આ મંદિરમાં ભગવાનની નહીં પણ રાક્ષસની પૂજા થાય છે। એક એવું ગામ જ્યાં બજરંગબલી હનુમાન પર બેન લાગેલો છે। આ છે મહારાષ્ટ્રનું અહિલ્યાનગરનું દૈત્ય નંદુર ગામ, જેમાં હનુમાનજી પર પ્રતિબંધ લાગેલો છે અને નિમ્બા નામના એક દૈત્યની એટલે કે રાક્ષસની પૂજા થાય છે। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં હનુમાનજી પર પ્રતિબંધ સ્વયં ભગવાન રામે લગાવ્યો હતો। માન્યતા છે કે આ ગામમાં મારુતિ ગાડી પણ નથી ચાલતી, કારણ કે તેનું નામ પણ હનુમાનજીના નામ પરથી જ પડેલું છે। એવું માનવામાં આવે છે કે અગર કોઈ મારુતિ ગાડી લે છે તો તેની સાથે અકસ્માતની ભયંકર ઘટનાઓ બને છે। રામાયણ કાળમાં એક દૈત્ય એટલે કે રાક્ષસ રામજીના ભક્ત હતા અને કોઈ કારણસર હનુમાનજી પાસે તે દૈત્યનું યુદ્ધ થાય છે, જે બાદ બંને વચ્ચે સમાધાન કરાવવા માટે ભગવાન રામે તે ગામને દૈત્યને સોંપી દીધું અને આ ગામમાં હનુમાનજી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। હવે પ્રશ્ન એ થાય કે જો આ ગામમાં હનુમાનજીના નામવાળી જ કોઈ વ્યક્તિ આવી ગઈ તો શું થશે? તો તેનું નામ બદલી દેવામાં આવશે, કારણ કે એવું માનવામાં આવે છે કે એક વખત હનુમાનના નામની એક વ્યક્તિ આ ગામમાં આવી હતી અને તેને કોઈક અદ્રશ્ય શક્તિએ ઉપાડીને જમીન પર ફેંકી હતી અને ત્યારથી જ આ ગામમાં કોઈ પણ હનુમાનજીનું નામ નથી લેતું। તમને શું લાગે છે? શું અંધશ્રદ્ધા છે કે પછી માની લીધેલો ભ્રમ? કમેન્ટમાં જણાવજો અને આવી જ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।